સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજનો સત્સંગનો વિષય છે ટીપે ટીપે ભરાતું સરોવર અને ટીપે ટીપે બનતા સંસ્કાર. હરિભક્તો, એક ઉદાહરણ ધ્યાનથી સમજજો. જો કોઈ વ્યક્તિ દરરોજ 1-2 ઘડા પાણી લાવીને ખાલી જગ્યા ઉપર નાખે, પણ એ પાણી ટકી ન રહે, સુકાઈ જાય, તો વર્ષો પછી પણ ત્યાં કશું જ નહીં બને. પણ બીજી બાજુ જો એક જ જગ્યા ઉપર રોજ ટીપે ટીપે પાણી પડતું રહે તો ધીમે ધીમે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી એ જગ્યા ઉપર સરોવર બની જાય છે. બસ આ જ વાત આપણા જીવનમાં લાગુ પડે છે. સંસ્કાર પણ આવી રીતે જ પડે છે. હરિભક્તો, આપણી અંદર પણ સંસ્કાર એકદમ એક દિવસમાં નથી પડતા. એક દિવસ મંદિર જવાથી નથી થતું, એક દિવસ સભા કરવાથી નથી થતું, એક દિવસ ભજન કરવાથી નથી થતું. પરંતુ જો આપણે દરરોજ થોડું થોડું કરીએ તો એ જ આપણું જીવન બદલી નાખે છે. જેમ ફેક્ટરીમાં લાખો કરોડો રૂપિયા નાખીએ તરત નફો નથી આવતો. એ માટે સમય, શ્રદ્ધા અને મહેનત જોઈએ. એ જ રીતે આધ્યાત્મિક જીવનમાં પણ શ્રદ્ધા, નિયમિતતા, વિકાસ. શ્રદ્ધા સાથે નિયમ પણ જરૂરી છે. ઘણા લોકો કહે છે મને શ્રદ્ધા છે, પણ હરિભક્તો, માત્ર શ્રદ્ધા પૂરતી નથી. જો શ્રદ્ધા હોય પણ નિયમ ન હોય તો વિકાસ શક્ય નથી. નિયમિત પૂજા, નિયમિત સભા, નિયમિત સત્સંગ, આ વગર આધ્યાત્મિક વિકાસ શક્ય નથી. ઘર સભા સુખી પરિવારનો આધાર છે. હરિભક્તો, આજના સમયમાં સૌથી મોટો સવાલ શું છે? પરિવારમાં એકતા નથી. કોઈ ભેગા બેસતું નથી, કોઈ ભેગા જમતું નથી, કોઈ બીજાની વાત સાંભળતું નથી. એટલે શું થાય? બાપ છોકરામાં અંતર, સાસુ વહુમાં મતભેદ, કુટુંબમાં પ્રેમ ઘટે છે. આનો ઉકેલ શું છે? ઘર સભા. હરિભક્તો, જો આપણે દરરોજ થોડો સમય કાઢીને ઘર સભા કરીએ તો ધીમે ધીમે એકબીજાની વાત સમજાશે, દિલ જોડાશે, પ્રશ્નોનું નિરાકરણ આવશે, પ્રેમ વધશે. શરૂઆતમાં મજા નહીં આવે, પણ ધીમે ધીમે એ જીવન આનંદ બની જશે. સમાજ સુધારો હોય તો ઘરથી જ શરૂઆત કરો. ઘણા લોકો કહે છે સમાજ ખરાબ થઈ ગયો છે, પણ યાદ રાખજો, સમાજ ઘરથી જ બને છે. જો ઘર સુધરશે તો સમાજ આપોઆપ સુધરી જશે. એટલે શરૂઆત ક્યાંથી કરવી? પોતાનાથી જ, અને પોતાના ઘરેથી જ. હરિભક્તો, અને અંતમાં કહેવાનું, એક દિવસનો પ્રયત્ન જીવન બદલી શકતું નથી, પણ રોજ નાના નાના પ્રયત્ન જીવનને બદલી નાખે છે. ટીપે ટીપે સરોવર બને, પણ ટીપે ટીપે સંસ્કાર પણ બને છે. તો ચાલો આજે એક સંકલ્પ કરીએ, દરરોજ થોડો સમય ભગવાન માટે, દરરોજ થોડો સમય પરિવાર માટે, થોડો સમય સંસ્કાર માટે. અને શરૂઆત કરી આજથી અને અત્યારથી. જય શ્રી સ્વામિનારાયણ.